આજે આપણે વાત કરીશું એક એવા આઈએએસ અધિકારી વિશે જેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, પરંતુ તેમની ઓળખાણ ગુજરાતને કોરોના કાળ વખતે થઈ. જી હા, હું એ જ આઈએએસ ઓફિસરની વાત કરી રહી છું કે જે કોરોના કાળમાં દરરોજ સાંજે 7 કલાકે આપણને સૌને રોજે રોજના કોરોનાના આંકડા વિશે વાત કરતા તે મહિલા આઈએએસ એટલે કે જયંતી રવિ, જે હાલમાં ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી. જયંતી રવિ 1991ની બેચના ઓફિસર અને હાલમાં રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સૌથી મોટી હાઇલાઇટ એ છે કે તેઓ ગુજરાત કેડરમાં અધિક મુખ્ય સચિવ તરીકે મહેસૂલ તરીકે સેવા આપે છે, પરંતુ પોંડિચેરીના ઓરુવિલા ફાઉન્ડેશનના મુખ્ય અધિકારીનો ચાર્જ પણ હજી તેમની પાસે છે. જનરલી મૂળ કેડરમાં રહેનારા અધિકારી પાસે સેન્ટ્રલી કોઈ પોસ્ટનો ચાર્જ નથી રહેતો, પરંતુ જયંતી રવિએ એક નવો કીર્તિમાન સ્થાપ્યો. તેઓ ગુજરાતમાં મુખ્ય પોસ્ટ ઉપર ફરજ બજાવે છે, સાથે સાથે પોંડિચેરીનો ચાર્જ પણ તેમની પાસે છે. તેમને મહેસૂલ વિભાગમાં મુકાયા તે પહેલા તેઓ ડેપ્યુટેશન પર હતા અને પોંડિચેરીમાં ઓરુવિલા ફાઉન્ડેશનના મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાંથી તેઓ પરત આવ્યા અને તેમને મહેસૂલ વિભાગમાં ગુજરાતમાં મૂકવામાં આવ્યા. જોગાનું જોગ તેમનો જૂનો ચાર્જ પણ યથાવત રાખવામાં આવ્યો છે. મૂળ તમિલનાડુના મદ્રાસના વતની જયંતી રવિએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને જુદી જુદી જગ્યાએ ફરજ બજાવ્યા પછી તેઓ હાલ અધિક મુખ્ય સચિવ મહેસૂલ તરીકે સેવા આપી રહ્યા છે. કોરોના કાળમાં સૌથી વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેઓ ચર્ચામાં આવ્યા હતા ને તેમની સાથે સાથે તેમના પરિધાનના પણ એટલા જ વખાણ થતા. જો કે આ તમામ હોદ્દા સંભાળ્યા પછી ભવિષ્યમાં તેઓ મુખ્ય સચિવ પણ બને તો તે શક્યતા નકારી ન શકાય. જયંતી રવિ ડોક્ટર એટલા માટે કહેવાય છે કે તેમણે ગવર્નન્સમાં PhD કર્યું છે. સાથોસાથ તેઓ MSc, MPA અને BSc સહિતના ઉચ્ચ શિક્ષણ મેળવનાર અધિકારી છે. સાથે સાથે ડોક્ટર જયંતી રવિને કળા અને સંસ્કૃતિનો પણ એટલો જ શોખ છે. ગુજરાતમાં જ્યારે ગોધરાકાંડ થયો ત્યારે તેઓ ત્યાંના કલેક્ટર હતા અને કલેક્ટર તરીકે બજાવેલી ફરજની પણ સૌ કોઈએ નોંધ લીધી હતી. એકદમ જોરદાર ગુજરાતી બોલવામાં જાણીતા એવા ડોક્ટર જયંતી રવિ આપણા લોક સાહિત્યના અને લોકગીતોને ગુજરાતીમાં ખૂબ સારી રીતે ગાય છે. તેમની વિશેની સૌથી મોટી હાઇલાઇટ એ છે કે તેઓ વર્ષો પહેલા દૂરદર્શનમાં ન્યૂઝ રીડર હતા અને તેમની છબી ન્યૂઝ સાથે સંકળાયેલી હોય તેવી લાગે છે. આવી જ નવી અપડેટ માટે જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.